હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 સ્વાધ્યાય 13.2 કે જે તમારે શું એમાં મેળવવાનું હોય છે બહુલક, બરાબર. અને એનું સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું રહેશે, બરાબર. અને બીજું કે આજે આપણે પ્રશ્ન નંબર 2 જે છે એનું સોલ્યુશન આપણે કરીશું, બરાબર. ઓકે, તો દાખલા નંબર 2 જો અહીંયા રકમ મેં અહીં લખેલી છે. શું કીધું છે જો કે નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની પ્રાપ્ત માહિતી દર્શાવે છે, બરાબર. તો વીજ ઉપકરણો જે છે, બરાબર, એની પ્રાપ્ત માહિતી આપણને દર્શાવી છે. તો ઉપકરણોના આયુષ્યનો બહુલક મેળવો. ઓકે, તો એનો બહુલક મેળવવાનું છે અને આપણને રકમ આપી છે. તો સૌથી પહેલા શું નક્કી કરવાનું હોય કે આપણો બહુલક વર્ગ કયો છે? તો સૌથી વધારે આવૃત્તિ જેની પાસે હશે એ આપણો બહુલક વર્ગ થાય. તો આમાં જોવું જોઈએ સૌથી વધારે આવૃત્તિ કોની પાસે છે, તો કે 60 થી 80 જે વર્ગ જે છે ને એની પાસે આવૃત્તિ કેટલી છે? સૌથી વધારે છે, બરાબર. તો લખીએ, ચાલો શું લખીશું આપણે એમાં? જો અહીં મહત્તમ એટલે કે સૌથી વધારે આવૃત્તિ 61 એ વર્ગ 60 થી 80 ની છે. તેથી લખીએ આપણે 60 થી 80 વર્ગ એ બહુલક વર્ગ છે, બરાબર. ઓકે, ચલો હવે તો કે આપણને ખબર પડી ગઈ કે 60 થી જે છે, બરાબર, એ બહુલક વર્ગ થયો. હવે શું નક્કી કરશો? તો કે તમારે છે ને બાજુમાં સૂત્ર લખી નાખવાનું કે z બરાબર l પ્લસ f1 f0 2f1 f0 f2 ગુણ્યા h. શા માટે ખબર? એટલે આપણને ખબર પડે કે આપણે કઈ કઈ વસ્તુ હવે લખવાની છે. હવે સૌથી પહેલા l છે. l ને તમે શું કહો છો? તો લખવાનું કે બહુલક વર્ગની અધઃ સીમા. બહુલક વર્ગની અધઃ સીમા l બરાબર, જો અધઃ સીમા તો કે સૌથી વધારે વર્ગ 60 થી 80 છે, તો પહેલી જે છે અધઃ સીમા છે, બીજી જે છે એ ઉર્ધ્વ સીમા છે. તો અધઃ સીમા કેટલી થઈ? l બરાબર 60 મળી ગયા. હવે આ બધી જ વસ્તુઓ પહેલા આપણને મળી જાય, પછી એમાં આપણે કિંમત મૂકી શકાય. તો હવે f1 ની વારી, અથવા f0 પણ લખી શકો છો. પહેલા f0 લખીએ, ચાલો. આ જે છે એ આપણું f1 જે છે, બરાબર. આ 61 જે છે એ f1 થશે, બરાબર. હવે એની આગળની 0 એટલે શું? 1 ની આગળ. તો આ જે છે 61 ની આગળનો જે વર્ગ હશે એની આવૃત્તિ આપણે લેવાની. f2 એટલે 61 ની પાછળનો જે વર્ગ હશે, એમ કે 1 પછી 2 આવે એની આવૃત્તિ લેવાની. એ રીતે તમારે યાદ રાખવાનું, એટલે કન્ફ્યુઝન થાય નહીં. તો લખીએ પહેલા કે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ એટલે સૌથી પહેલા શું આવશે? 0. આગળના વર્ગની એટલે 0. f0 બરાબર કેટલા છે? તો કે 52 છે. પછી બહુલક વર્ગની આવૃત્તિ. બહુલક વર્ગની આવૃત્તિ શું છે એમાં જોવું જોઈએ, તો કે અહીંયા છે. કેટલી છે? f1 બરાબર 61. અને બહુલક વર્ગની હવે શું આવશે? પાછળના વર્ગની આવૃત્તિ. પાછળના વર્ગની આવૃત્તિ બરાબર f2 બરાબર કેટલી છે એમાં જોવું જોઈએ? 38. પછી એવું હવે બીજું કઈ બાકી રહ્યું? હા, h. h એટલે શું? વર્ગ લંબાઈ. તો લખો વર્ગ લંબાઈ h બરાબર 20. કેમ કે 20 નો ગેપ એમાં આવે છે, એટલે h બરાબર 20. હવે આપણું આ જે સૂત્ર છે અહીંયા બાજુમાં લખી નાખીએ, બરાબર.
ઓકે, કેમ કે આપણે બહુલક મેળવવાનો છે તો એ સૂત્ર અહીંયા લખીએ અને પછી એમાં મૂકીશું કિંમત. બરાબર, ઓકે. લખીએ સૂત્ર કે z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 ના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 એને ગુણ્યા h. સૌથી પહેલું કામ આપણે બધાયમાં કિંમત મૂકવાનું કરવાનું. તો l ની કિંમત કેટલી છે? 60 છે. f2 કેટલા, f1 કેટલા છે? 61. f2 છે 52. એના છેદમાં 2f1 માઇનસ f0 f2 38 ગુણ્યા h એટલે 20. હવે 60 જે છે ને એને આમને રહેવા દેના. પહેલા આનું કરવાનું. બરાબર, તો આનું કરો. 61 માંથી કાઢો 52. ચલો, 61 માંથી તમે 52 કાઢો, બરાબર, એટલે વધશે 9. 9 ના છેદમાં 61 દુ 1 ને 1 2 6 ને 6 12 122 માઇનસ 8 ને 2 10 1 5 ને 3 8 ને 1 9 90 આવ્યા. એને ગુણ્યા 20. બરાબર, ઓકે. ચલો, આ રીતે તમારું કયું થયું? બીજું સ્ટેપ થઈ ગયું. બરાબર, તો હવે 122 માંથી 90 બાદ કરી દઈએ. તો z બરાબર 60 પ્લસ 9 ગુણ્યા 20 એના છેદમાં 122 માંથી 90 બાદ કરો એટલે આવશે 32. કેટલા આવશે? તો કે 32. જો એ આપણે અહીંયા લખી દીધા. બરાબર, ઓકે. હવે આનું કરવાનું રહ્યું. z બરાબર 60 પ્લસ, જો 9 ગુણ્યા 20 180 થાય, તો 180 કર્યા, એને ભાગ્યા 32. તો z બરાબર 60 પ્લસ 180 ભાગ્યા 32 કરો એટલે તમને ખબર છે કે 8 ચોક 32 અને 45 ચોક 180. 4 4 ગયા 45 ના છેદમાં 8 વધ્યા. કેટલા વધ્યા? 45 ના છેદમાં 8. કરો એનો ભાગાકાર, તો કેટલાય ભાગ ચાલશે? 5. 8 પંચા 40. 5 વધ્યા, પોઈન્ટ લીધા 0. 8 છંગ 48. 2.0. 8 દુ 16. 4 વધ્યા, પોઈન્ટ છે 0 એટલે 8 પંચા 40. તો 5.625 જવાબ આવ્યો. તો z બરાબર 5.625. હવે આપણે આ બંનેનો કરીએ સરવાળો. હવે પોઈન્ટની આગળની સંખ્યા કઈ છે? આ બાજુ 5 છે અને આ બાજુ 60 છે. બંનેનો કરો સરવાળો એટલે z બરાબર, હવે તમને બધાને પોઈન્ટ વાળા સરવાળા આવડી ગયા છે એવું હું માનું છું. બરાબર, કે 65.625. તો તમારો બહુલક જે છે, શું કીધું તું? છેલ્લી લાઈન તમે શું લખવાના મિત્રો? કે તો ઉપકરણના આયુષ્યનો બહુલક 65.625 તમને મળશે. બરાબર, તો આ જે દાખલો છે આ રીતે તમારો કરવાનો રહેશે. ઓકે, જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને મિત્રો ખાસ કે તમે જો મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. થેન્ક યુ વેરી મચ.